સાંભળવી પડે પણ એને જીવનમાં અપ્લાય કરવી એ કેટલી કરવી. એટલે જ્યાં સુધી આ રાગને આપણે ઓવરટેક નહીં કરીએ, જ્યાં સુધી આ રાગને આપણે તોડીએ નહીં, ત્યાં સુધી વૈરાગી નહીં બની, અને જ્યાં સુધી વૈરાગી નહીં બની ત્યાં સુધી વિતરાગીની વાત તો બહુ પાંચે પાંચ પદાર્થોની, પાંચે પાંચ ઇન્દ્રિયોની, વિષયોનું અનુભૂત આપણને મહાપુરુષો પણ કહેવા મળે. પ્રભુ તો મળ્યા પણ આપણા મહાપુરુષો જો એ મોટી ઉંમરે આચાર્ય ભગવંતોને કદાચ ચોકલેટ વાપરવી પડે તો એ ચોકલેટ આપણે કેવી રીતે વાપરીને એ કેવી રીતે વાપરે. બોલો, આપણને ચોકલેટ મળે તો આપણે ચોકલેટ કેવી રીતે વાપરવું? મમડાવી ચોકલેટ કેમ મમડાવો? સ્વાદ આવે. અને ગોળી લેવી હોય સમસમવટી, પીઠ બહુ થતા હોય અને એના માટે સમસમવટી ગોળી લેવી પડે તો દવા લઈને મમડાવે કે એને સીધે અંદર જવા? તો આપણે એટલા બધા હોશિયાર, એક ચોકલેટનો આસ્વાદ લેવો છે એટલે એને મોઢામાં ફેરવી અને ગોળી કડવી છે અને એનો આસ્વાદ નથી લેતો એને સીધે ઉતારી દઈએ. તો જેમ ગોળી અંદર ઉતારી દો એમ બોલો ચોકલેટ અંદર ઉતારો તો શું ફરક પડે? સ્વાદ ના બોલો, ગોળીનો સ્વાદ આવે ખરો? ગોળીનો સ્વાદ નથી આવે છતાંય ડોક્ટર તાવની, મારી વાત તો સાંભળો, તાવની ડોક્ટર ગોળી આપે અને આપણે તાવથી હેરાન થઈ ગયા હોય ગોળી જ્યારે આપણે લઈએ આપણે સીધી ઉતારી દઈએ કેમ કે આપણને સ્વાદ જોતો જ નથી અને આપણે તો એનું આઉટપુટ જોઈએ, બરાબર? એટલે ગોળી લીધા પછી તાવ ઉતરવો જોઈએ એ આપણું લક્ષ્ય, કે ગોળીનો સ્વાદ આવવો જોઈએ એ લક્ષ્ય. તાવ ઉતરવો છે તો જે લોજિક ક્યાં છે તે જ લોજિક વાપરવામાં છે. બોલો, વાપરવું શેના માટે છે? સ્વાદ આમને એના માટે કે પેટ ભરાય એના માટે? બોલે, એકાશનું શેના માટે કે શું છે? બીજા દિવસે એકાશનું કરવાનું બધું કરો ને, પણ ના પાડે. એકાશનું કરવાનું તો વાંધો જ નથી, પણ મારું કહેવાનો મતલબ ખાલી એટલો છે, સ્વાદ માટે એકાશનું છે કે પેટ ભરવા માટે એકાશનું? સ્વાદ ક્યાંથી આવે? જેમ ગોળી લઈએ છીએ આપણું લક્ષ્ય શું છે? તાવ ઉતારવો ને પછી આપણે ડોક્ટરને પૂછે છે આ ગોળી ટેસ્ટી છે તો ડોક્ટર શું કે તાવ ઉતારવો છે કે ગોળીનો ટેસ્ટ લેવો છે? બોલો, ગોળી ડોક્ટરને ક્યારે ક્યારે ફરિયાદ કરી કે સાહેબ આ ગોળી ટેસ્ટી બનાવો ને? નહીં કરી. કેમ? આપણો લક્ષ્ય શું હતો? મારે તાવ ઉતારવો હતો, બરાબર? એવી રીતે વાપરવું પડે આપણે મજબૂરી છે તો વાપરવું ટેસ્ટી હોવું જોઈએ. એ શા માટે આપણે કન્ડિશન લાગે? હું ભૂખો રહી ન શકતો એટલે ખાવાનું કંઈ જોઈએ છે, બસ ખાવાનું જેવું મળે વાત પૂરી થઈ ગઈ. પછી એમાં ઠંડુ જોઈએ કે એમાં ગરમ જોઈએ, એમાં ચટણી સાથે જોઈએ, એમાં આ નાખેલું જોઈએ, એમાં વઘાર બરાબર જોઈએ, વઘાર પાછો ઘીનો જોઈએ, ઘી વધારે પણ ન હોવું જોઈએ, મરચું ઓછું પણ ન હોવું જોઈએ, મીઠું એકદમ ન ચાલે અને મીઠું ન હોય તો પણ ન ચાલે, ખાંડ પાછી બરાબર જોઈએ. એટલી આપણે કન્ડિશન અપ્લાય કરી. મોદી એવું કે જીબડી તો શરીરની છે, તમે શરીર છો. જીબડી જોડે સંબંધ કોનો? પેલા એક નક્કી કરો, તમે શરીર છો કે તમે શરીરથી અલગ છો? તમે તો કેટલા બધાને સમજાવ્યા. તમારું વ્યક્તિત્વ જેને જેને સાંભળ્યું એને પૂછો, જીતુભાઈ એ બોલ્યા ત્યારે સાંભળ્યું નથી? કેવું બોલે? હવે એ પંડિતજી કે એ સમજાતો નથી કે શરીર અને હું જુદો છું. તો જે હકીકત છે, જે ખબર છે, જે દેખાય છે, જેટલા કેટલાના શરીરને આપણે છોડી આવે. હરચંદી શરીર અલગ કે સાથે એક જ છે? હરચંદી અલગ ને હરચંદીનું શરીર
અરે આ ઘટના કેટલી વાર આપણને સમજાવવામાં આવે. બોલો, જ્યારે શરીર તમે શમશાનમાં કોઈને મૂકવા ગયા, એ શું હતું? એ શું હતું ખબર છે તમને? એ ઘટનાને બહુ સામાન્યથી લઈ લીધી. બાકી શમશાનમાં કોઈને મૂકવા જાઓ, એ ઘટના શું હતી ખબર છે? એ ઘટના તમને બતાવે છે કે શરીર જુદું છે અને વ્યક્તિ જુદો છે. એ જ બતાવે છે કે શરીર અને આત્મા બંને અલગ છે. નહીં તો બોલો, દીકરો એક પિતાના શરીરને આગ લગાડી શકે? દીકરો એક પિતાને બાળી શકે? ન બાળે. તો છતાંય શમશાનમાં દીકરો એક પિતાને બાળે છે, કેમ કે એને ખબર છે હવે મારા પિતા નથી, આ શું છે? તો આટલું બધું તો સમજણ છે. નહીં તો આભૂષણ માટે એની આંગળી દીકરો કાપી શકે? એક શ્રાવિકા પોતાની શ્રાવકની આંગળી માત્ર અંગુલીમાં રહેલી વીંટી માટે કાપી શકે? પણ એને ખબર છે હવે મારા શ્રાવક છે જ નહીં, માત્ર એમનું શરીર છે અને શરીર તો પૂતગલ છે અને એ પૂતગલની મારે જરૂર છે, એટલે એમની આંગળી કાપીને પણ વીંટી કાઢવામાં આવે. ત્યાં શું બતાવે છે કે વ્યક્તિ નથી, માત્ર શરીર છે. આવા તો કેટલા શરીરને આપણે મૂકી આવ્યા અને કેટલા શરીરને અગ્નિદાહ આપી આવ્યા, અને છતાં આપણે કહીએ કે હજી સમજાતું નથી કે શરીર અને આપણે અલગ છે. આ સંસારની દરેક વ્યવસ્થા પણ તમે જુઓ ને, તો એમાંથી પણ એક જ અવાજ નીકળશે, વૈરાગ્ય. જે સંસારની પ્રત્યેક ઘટના છે, ઘટનામાં પણ વૈરાગ્ય છુપાયેલો છે. જે દીકરીને મા બાપ મોટી કરે છે, એ જ દીકરીને સામેથી વિદાય કરી દે છે, એ શું છે? એ પણ એક વૈરાગ્યની ઘટના છે. આપણે એને નામ સરસ આપી દીધું લગ્ન, પણ એ પણ એક વૈરાગ્યની ઘટના છે. બોલો, મા બાપ જ્યારે દીકરીને તડછોડતા, આમ તડછોડતા નથી, તમારી ભાષામાં તો સારી સેટિંગ કરાવી આપે છે, પણ વાસ્તવિકતામાં તો એ દીકરીને માતા પિતા તડછોડે છે કે હવે અમારી જવાબદારી પૂરી થઈ, હવે તારે જે કરવું એ કરજે. પણ આ શબ્દો બોલાતા નથી. આને એક નવું નામ આપી દેવામાં આવે છે કે હવે તારી જવાબદારી એમની રહી, અમારી કોઈ જવાબદારી નહીં રહી. બોલો, આવું જ છે ને? અને દીકરીને વિદાય કર્યા પછી મા બાપ રાજી થાય કે સાહેબ અમારી જવાબદારી પૂરી થઈ ગઈ. આ સંસાર એટલે આ સંસારની દરેક ઘટનામાં વૈરાગ્ય છુપાયેલો છે, છતાં એ ઘટનાને આપણે વાસ્તવિક રીતે જોતા નથી. એ ઘટનાને માત્ર આપણે ઉપરછલ્લી દૃષ્ટિએ જોઈએ. બોલો, અહીંયા જેને દીકરી વળાવી છે, દીકરી વળાવ્યા પછી તમારા શબ્દો શું હતા? બોલો, આ શબ્દો હતા કે નહીં? તમારી જવાબદારી પૂરી થઈ. અરે બોલો તો ખરા. હવે કોઈ બોલતું નથી. બોલો, આ શબ્દો હતા કે નહીં? કોણા સંબંધ, કોણ દીકરી, કોણ દીકરો? એટલે આ સંસારના દરેક પ્રવૃત્તિમાં, દરેક ઘટનામાં એક વૈરાગ્ય છુપાયેલો છે, પણ એ વૈરાગ્યને આપણે જોતા નથી. એ વૈરાગ્યને આપણે જોવાની આપણી પાસે દૃષ્ટિ નથી. એ જ ઘટનામાં કોઈ વૈરાગ્ય બતાવે તો પણ એમાં આપણે રાગને લઈ લઈએ કે ના, તમે બતાવો છો એવું નથી, પણ આ વાસ્તવિક તો એવું છે. આજે કેટલા મા બાપ પોતાના ઘરમાં એક ખૂણામાં બેસીને રોતા હશે એવી પરિસ્થિતિ છે, પણ છતાં એ ઘરમાં એ રહેવા આવી રહ્યા છે, અને છતાંય બહાર આવીને કોઈને કહેતા નથી કે ખરેખર આ સંસાર માંડવો જેવો નથી. એમ જ કહે છે દીકરાના લગ્ન છે તો એ જાય છે, પત્રિકા વેચે છે, અને એક પાછો એક્સિડન્ટ થાય છે, અને એક દીકરો એક પિતા પાછો ખૂણામાં રડે છે. એટલે આપણે જાતે, આપણે હાથે કરીને દુઃખી થઈના બધા નિમિત્તો જાતે ઉભા કરીએ, અને પાછું આપણે પ્રભુને દોષ આપીએ. પ્રભુ તમારા શાસનને પામીને દુઃખી થયા. પ્રભુનું શાસન જેને પામ્યું છે અને જે સમજ્યા છે એ ક્યારે દુઃખી થયા જ નથી. ભૂલ આપણી છે કે આપણે જ બરાબર સમજી શક્યા નથી. બોલો, ગોલી અને ખાવું બંને સરખું છે. ગોલી પણ વાપરવામાં જ આવે છે અને એકાશનું પણ કરવામાં જ આવે છે. ગોલીમાં જ્યારે આપણે કોઈ ટેસ્ટની વિચારણા કરતા નથી, તો એકાશના દ્રવ્યોમાં આપણે ટેસ્ટનો આગ્રહ કેમ રાખીએ છીએ? અનુભાઈ શું
હાથીને મોટું ઇન્જેક્શન મારવામાં આવે, આપણને નાનું ઇન્જેક્શન મારવામાં આવે. કોઈ હાથીને તકલીફ થાય અને આપણને તકલીફ થાય તો ઓછું ખાવ કે વધારે ખાવ એનાથી કોઈ નિસ્બત નથી. બોલો, ખાતા ખાતા એક કાકરો પણ જો દાંતમાં નડી જાય તો બોલો એ નાનકડો કાકરો પણ તકલીફ આપે છે. ખીચડી વઘારેલી હોય, ખાંડ નાખેલી હોય, કઢી પાછી ખટમીઠી હોય, ટેસ્ટ સાથે વાપરતા હોઈએ અને એક કાકરો આવે બોલો ટેસ્ટ બગડી જાય કે નહીં? અને સમજો કે કાકરો ના આવ્યો, ખીચડીની એક કાકરી આવી ગઈ તો એ કોળીઓ ખીચડીનો પ્રકાર થાય કેવો થાય? અત્યાર સુધી જે ખીચડી ટેસ્ટી લાગતી હતી એના એક કોઈ કોળિયામાં મીઠું અંદર આવી ગયું અને એ મીઠાની કાકરી ગળી નથી અને આપણા મોઢામાં આખી આવી ગઈ અને પછી ગળી ત્યારે ખબર પડે ઓ આટલું મીઠું નાખ્યું. આગળની ખીચડીમાં સ્વાદ, વચ્ચેની ખીચડીમાં વૈરાગ્ય અને પાછળની ખીચડીમાં પાછો રાગ. એટલે આપણી દશા કેવી? ક્ષણમાં રાગી ને ક્ષણમાં વૈરાગી. ઝઘડો થાય ત્યારે સામે કહે કે ક્યાં તમારી જોડે પરણી અને પાછો હાર લાગીને આપે તો તમારા જેવા તો સ્વામીનાથ કોઈ નથી. બધી આવો ને ઓ સંસાર અસાર છે અને હજી એ સંસારમાં રહે છે. એટલે આ બધી ઘટનાઓ કોને વચન આપે? અગ્નિની સાથે વચન છે અને અગ્નિની સાક્ષી વચન એ જ કહે છે કે તમારું જીવન ભડકે પડશે. અને બોલો, લગ્ન કર્યા પછી રોજ એક નવા પ્રકારની અગ્નિ પ્રગટે છે અને તમે એમાં બાળી નાખો. ઠારવાના પ્રયત્ન કરો અને અગડી ભડકતી જાય પછી તો શું થાય કે બંને એટલા બધા બળી જાય કે બંને શાંત થઈ જાય કે હવે કોઈ બહુ બળી ગયો છે, કોઈ બહુ બળી ગયું, હવે જે બળી ગયું છે હવે ચાલો. એટલે લગ્નની વિધિ પણ આપણને એમ કે અગ્નિની સાક્ષીએ જે લગ્ન કર્યા એ ભડકે જ પડે અને એના માટે જે લગ્ન કરાવનાર હોય એ પણ ઉપરથી તમને બોલ્યો તો સાવધાન બોલો. તો બોલો, લગ્ન જેવી ક્રિયામાં આ સાવધાન શબ્દો કેમ ગોઠવવામાં આવે? ઉપરથી ક્યારે પૂછ્યું કે યાર આટલી સરસ ક્રિયા થાય છે, અમે એકબીજાને જોઈને પરણીએ છીએ, એકબીજાનું બધું અમે ચેકિંગ કરી લીધું, જીતુભાઈ તો એને તમે લાખો નો માર્યો, અરે અમે બંને જોઈને પરણીએ છીએ તો સાવધાન કેમ ચિલ્લા? હા જીતુભાઈ ક્યારે પ્રશ્ન પૂછે ગોળ મહારાજ અરે પણ એ બોલે તો ખબર પડે કે નહીં? તારે ક્રમ ના અરે પોતાના માં ગયા એટલે અરે કદી લગ્ન કર્યા ત્યારે ભાનમાં હતા કે બેભાન રેડી જતા એટલે સગા બને. તમને કહું, લગ્નની એક એક ક્રિયા પણ વૈરાગ્ય આપે. આમ આગળ જાય ને ઘોડા પર તો સાસુ નાક મળે કઈક થાય એટલું કઈ તમામ મળ્યું હતું એટલે નાક મરણવું એટલે પણ એક ક્રિયા એ પણ આપણને કહે કે હવે તારો સ્વાભિમાન ગયો, હવે તારો પણ ગયું, હવે તું વેચાઈ ગયું એટલે છતાંય આપણે સામે ચાલીને નાક મેળાવી. એટલે મેં કીધું ને સંસારની દરેક ક્રિયામાં વૈરાગ્ય પણ એ ઘટનાની ક્રિયાને આપણે એ રીતે જોતા નથી. બાકી સંસારમાં રહીને એક પણ નિમિત્ત એવો નથી કે જે આપણને વૈરાગ્ય ન બનાવે. દરેક ક્ષણે ક્ષણે તમને વૈરાગ્ય દેખાશે. દીકરો પણ હોય, નાનો હોય, કેટલો ઉસ્તાદ હોય, તમને ખબર છે નાનો પણ કેટલો ઉસ્તાદ હોય. દીકરો એકલો પડે ને અને આજુબાજુમાં કોઈ છે નહીં તો એ દીકરો પણ રડતો નથી, ઊભો થઈને સીધો ચાલવા લાગે. અને એ દીકરો પણ મમ્મી પપ્પા સાથે હોય અને મમ્મી પપ્પા આગળ ચાલતો હોય અને પાછળ પેલો પડી ગયો અને જોઈએ કે મમ્મી પપ્પા આગળ છે તો એ રડવા લાગે અને પછી મમ્મી પપ્પા આગળ ત્યારે જ એ બોલા દીકરાને કોને શીખવાડે? એટલે
ત્યાં સુધી મને લાગતું નથી કે આપણો સંસાર પૂરો થયો. એટલે પછી ખાવું તો એક માધ્યમ છે, ખાવી તો ખાલી એક ઇન્દ્રિય છે, પણ આટલી તો પાંચે પાંચ ઇન્દ્રિયની વાત છે. બોલો, સ્પર્શ પણ કેવું ગમે, સુગંધ પણ કેવી ગમે, જોવું પણ કેવું ગમે અને સાંભળવું પણ કેવું ગમે. એક ઇન્દ્રિયની આ હાલત થાય તો પાંચે પાંચ ઇન્દ્રિયોમાં આપણે ડૂબેલા છે. એના સારામાં સારા પદાર્થોને મેળવવા માટેના આપણા પ્રયત્નો ચાલુ છે. ખાલી એક કમર પટ્ટાનો રાગ કર્યો તો એના કારણે કાલે શું દશા થઈ આપણને ખબર છે. અનારે દેશમાં ફેંકાઈ ગયા, પ્રભુના શાસનથી તો બહાર ગયા, પણ શરીર બાજુ કેવું મળ્યું કે એવો પટ્ટો બાંધવો ન પડે એના માટે શરીર જોડાયેલું છે. બોલો, એક ખાલી કમર પટ્ટાનો રાગ જો આવી અવસ્થા કરી શકે તો આપણને તો કેટલો રાગ છે. તો આપણું શું થશે? આપણે આ દાખલાઓ સાંભળી લઈએ, પણ એ દાખલાઓની પાછળનું ચિત્ર ક્યારેક આપણે વિચાર્યું છે? ખાલી એક પટ્ટાનો રાગ કર્યો તો એવી અવસ્થા મળી, તો આપણે તો દરેક પદાર્થ, દરેક વ્યક્તિ પ્રત્યેનો રાગ ઉભો લઈને બેઠા છે. પાંચે પાંચ ઇન્દ્રિયોના જે વિષય છે એનો રાગ લઈને બેઠા છે. આપણે શું દશા થશે? એટલે હવે આ પાંચે પાંચ ઇન્દ્રિયોના રાગને તોડવા માટેના પ્રયત્ન. ત્યારે કોઈ એવો વ્યક્તિ પણ રાખો કે જે તમને તમારા દોષો સંભળાવી શકે, તમારા ગુણો સંભળાવી શકે અને તમે મસ્તીથી એ સાંભળી શકો. કેમ કે અપ્રિય છે છતાંય જ્યારે સાંભળશો ત્યારે જ વૈરાગી મળશે. વાપરવામાં પણ દરરોજ બે ચાર કોળિયા એવા વાપરો કે જે ગમતા જ ન હોય છતાંય વાપરવા. એવું કરી શકીએ? બે ચાર કોળિયા માત્ર એવા કે બાકીના બધા કોળિયા કરે ટેસ્ટ સાથે વાપરે, પણ બે ચાર કોળિયા એવા વાપરે કે જેમાં કોઈ ટેસ્ટ નથી, પણ જેમાં ઉલટો દ્વેષ થાય એવું છે, પણ છતાં આપણે વાપરવાની પ્રેક્ટિસ તો કરી. થોડો એક ઘડિયાળું આપણે વાપરે અને એક કેરીનો રસ આપણે વાપરે. ભૂપતભાઈ, કેરીનો રસ કેવી રીતે વાપરે? કેવલભાઈ, કેરીનો રસ ટેસ્ટી એટલે કેવી રીતે? મજાથી એટલે કેવી રીતે? એટલે ધીરે ધીરે એટલે કેવી રીતે? તો કહું છું કેવી રીતે વાપરો, કેરીનો રસ કેવી રીતે વાપરો? ચમચીથી વાપરો, એટલે એક એક ચમચી આરામથી લો, બરાબર? અને તમને વાટકી ભરીને કડિયા તો આપવું હોય તો એ કેવી રીતે વાપરો? એક સાથે. કેમ એમાં એક સાથે ને આમાં ચમચી? તો શું થયું? ચમચીથી વાપરો. બોલો, કડિયા તો જ્યારે કોઈને જોયું ચમચીથી વાપરે તેટલું છે. અને હજી આગળ વધુ કેરીની વાટકી હોય ચમચીથી વાપર્યા પછી એને પાછું આંગળીથી આમ ચાખે, બરાબર? એટલું નથી અમારા વૈરાગી. બોલો, કડિયાની વાટકીમાં ત્યારે તમે જોયું તો કોઈ આમ ચાટતો એને પાણીથી કરે, પણ આંગળી નાખીને ચાટે ખરા? વાટકી તો બંને ખરડાયેલી છે ને, એક રસથી ખરડાયેલી છે, એક કડિયાથી ખરડાયેલી છે. તો કડિયાની આંગળીને ક્યારેક આમ પેલું ચાટે બરોબર નહીં ચાટે, પણ રસને ચમચીથી પીધા પછી પણ એની વાટકીને પણ ચાટે. એમાં એક ટીપું રહી જાય ને તો એને છોડે નહીં, અને કડિયામાં એક ટીપું રહી જાય એવા તો કઈ વાંધો નહીં. હવે આમાં તો કઈ દોષ નથી. તો વાપરનાર જ્યારે આપણે છે તો રસને આ રીતે વાપરે અને કડિયાને આ રીતે વાપરે, એનું કારણ સ્વાદ કોને આવે છે? જીભ કોણ? શરીર કોણ? ભાડાનું. તો ભાડાના ઘરમાં ફર્નિચર કરાય? લાંબુ રહેવું હોય આ બાજુ નવું લાયા. આપણી પાસે એટલા બધા તર્કો છે ને
શરીરને કીધું ને ભગવાન પેલા જ કેમ ગયા ગયા એ ભગવાનને લાગ્યું હવે આપણે પહોંચી વળાય અને પછી હું દુઃખી થાઉં એના કરતા હું જોતો રહું આને જે કરવું હશે શરીર જ્યારે આપણું નથી શરીર ભાડાનું છે તો એ શરીરના ટેસ્ટ માટે આપણા આત્માને કેમ દંડાવા રસ ખાય છે શરીર રસમાં ટેસ્ટ લે છે જીભ અને સજા મળે છે આત્માને શરીર બદલાઈ જાય છે અને બીજા ભાવમાં આ શરીરે કરેલા પાપો પેલા આત્માને ભોગવવા પડે મારી વાત કહે છે કેરીનો રસ આ ભાવમાં બીજા શરીરે ખાધો આનંદ એને થયો રસ એને મળ્યો પુષ્ટિ એને થઈ ટેસ્ટ એને આવ્યો અને સજા આપણા આવતા ભાવમાં બીજા શરીરના માધ્યમે એ સજા ભોગવે છે કે કદાચ એ ભાવમાં એવું બને છે કે બહુ જીભથી રસ ખાધો હતો જીભથી બહુ ટેસ્ટ લીધો હતો અને આવતા ભાવમાં આપણને જીભ જ નથી મળતું શરીર મળે છે પણ હવે જીભ નથી થોડો એક ભાવ કેવો હશે આ ભાવમાં કેરીનો આસ્વાદ માનો એટલે પર ભાવમાં પ્રભુ કે બહુ આસ્વાદ માનો કર્મ સત્તા કે આ જીભના માધ્યમે માનો આ જીભ જ તેને આવતા ભાવમાં નહીં આપે એટલે કોઈ તકલીફ જ નહીં થાય બોલો એ ભાવ આપણો કેવો હશે ન આસ્વાદ લઈ શકીએ ન આસ્વાદની પ્રશંસા કરી શકીએ ન કોઈને કહી શકીએ ન કોઈની પાસેથી માંગી શકીએ કેવો ભાવ હશે માત્ર એક આસ્વાદના કારણે આપણે જે પટ્ટાનું પરિણામ વિચાર્યું કે પટ્ટાનો રાગ જો આવી દશા કરે તો જીવનનો સ્વાદ કઈ દશા કરશે બોલો એ જોઈને વિચારીને ક્યારે ડર લાગે છે કે આ જીવના માટે હું આટલું બધું કરું છું આવતો બહુ એવું મળે કે કદાચ જીવન ન મળે તો મારી શું દશા આ બધું કપોલ કલ્પિત નથી કર્મ સત્તા આપણે એક એક પ્રવૃત્તિના હિસાબ લઈને આપણે કદાચ ભૂલી પણ જઈએ કે મેં શું કર્યું પણ કર્મ સત્તાને તો બધું યાદ રહેશે કે તે શું કર્યું બોલો આ ભાવમાં જીવને એટલું પોષણ આપવું છે કે આવતા ભાવમાં જીવ મળે નહીં આ બધી વાતો માત્ર તમારા માટે નથી હું પણ ભલે સંયમજીઓ લઈને બેઠો પણ આ પરિસ્થિતિ જો મારી હોય તો મારા માટે પણ એક પરિણામ છે જે તમારા માટે કેમ કે કર્મ સત્તા વેચની કોઈ શરમ નથી રાખતી કર્મ સત્તા ખાલી કર્મની શરમ રાખે કર્મ જેવા કર્યા તો તમારે કે મારે બંને ભોગવવાની તૈયારી રાખવી બોલો ચાસણી વગરના ઘેવર કેટલા થાય છે મોદી ચાસણી વગરના ઘેવર અને ચાસણી વાળા ઘેવર કરતા આવા દો અરે પાછું રાજસ્થાની ગુજરાતી લાય હવે ગુજરાતી તો પૂરણ પડી તો જબોડી ને વાપરે અને પેલો મારવાડી જોઈને દુઃખી થતો હોય કે આમાં શું વાપરે છે આમાં છે શું બરાબર ને આરક્ષણ પૂરણપોળીમાં છે શું એ ચણાની દાળનો બેસન બનાવવામાં આવે એમાં ગોળ નાખવામાં આવે અને ગોળને પાછી ઘીમાં જબડવામાં આવે તમને કહું એ જ પૂરણપોળીમાં આટલું ચેન્જ કરી કે પૂરણપોળી પણ એમાં ઘીમાં જબોળીમાં આપવામાં આવે એની જગ્યાએ ગરમ પાણીમાં જબોળીને આપવામાં આવે મોદી કેટલી વાર ખાલી એક ચેન્જ કરી આપે વાત છે તો કીધું ને ઉપરથી કાઢી પલટી ગયું લે જે રીતે ને એને કે ઉપરનું કાઢી ના આપે એટલે પહેલા નંબરના વાત ખાલી એટલે છે કે આ પાંચે પાંચ ઇન્દ્રિયોના જે પદાર્થ એના પ્રત્યેનો મહત્વ આપણે ઓછો અને એ મહત્વ ઓછો કરવા માટેની પ્રેક્ટિસ આપણે સામેથી ચાલુ જેમ શરીરને ગરમી લાગે ત્યારે પંખો ગમે છે પણ ગરમી તો કોને લાગે શરીરને લાગે કદાચ પંખો ચાલુ પણ કરવું પડે અને આપણે કરીએ પણ પણ હું કહું એમાં 10 મિનિટ આપણે મોડું કરી શકીએ
કે પંખો ચાલુ કરી છે એસી ચાલુ કરી છે પણ 10 મિનિટ આ શરીરને થોડી ગરમીનો અનુભવ સહન તો કરવા દે. 10 મિનિટ આપણે તૈયાર થશે, તરસ આપણને બહુ લાગી હોય અને ઠંડુ જ પાણી જોતું હોય તો 10 મિનિટ હજી આપણે તરસ સહન કરી શકીએ ખરા? એના પાણી ઠંડુ જ પીવું છે તો 10 મિનિટ વેઇટ કરવો પડશે અને ગરમ પાણી પીવું છે તો હમણાં જ મળી શકે. બોલો, આવું કરીએ ખરા? એટલે હવેથી એ ટ્રાય કરો. આ તપ સૌથી મોટો છે. કાં તો એને ડિલે કરો અને કાં તો પ્રતિકૂળનો સ્વીકાર કરો. તમને ખબર છે, ગુરુ અને શિષ્ય અજયનોની વાત અને બંને ઘેર ઘેર ભિક્ષા લેવા ગયા અને ભિક્ષામાં બાજરીનો રોટલો મળ્યો અને સાથે કાંઈ નહીં, બાજરીના લુખ્ખા રોટલા મળ્યા અને ઘી ન ગોળ કાંઈ નહીં. અને શિષ્ય કહી દીધું, સાહેબ મારે તો નથી વાપરવું, આવું બધું મળે હું નહીં વાપરું, આ લુખ્ખા રોટલા હું ન વાપરું. ગુરુએ કીધું કાંઈ વાંધો નહીં, એ લુખ્ખા રોટલાને હમણાં પડ્યા રાખ, પછી તને એ લુખ્ખા રોટલા પણ ગમશે. શિષ્ય કે આવું બને નહીં, આ લુખ્ખા રોટલામાં મને ગમે અને હું વાપરું, બને નહીં. સવારે મને ભિક્ષા ગયા હતા અને ગુરુએ એ રોટલા એક બાજુ મુકાવી રાખ્યા, પોતે પણ વાપર્યું નહીં. શિષ્યને કીધું કે જ્યારે વાપરશો ત્યારે સાથે વાપરો અને શિષ્ય કહી દીધું કે રોટલા તો હું વાપરી છે. ગુરુ કે કાંઈ વાંધો નહીં, તું નહીં વાપરે તો હું વાપરી લઈશ, પણ મારી એક ભાવના છે કે તું વાપરશે ત્યારે જ હું વાપરું. અને બંને આ કન્ડિશન રાખી, બંને પોતપોતાના વિચારોમાં મક્કમ હતા. સવારની ઘટના બપોર સુધી પહોંચી અને પેલો શિષ્ય ગુરુ પાસે આવે. ગુરુમાં હવે પાછો ગામમાં જઈ આવ, કાંઈ મળી જાય. ગુરુ કે જઈ આવ અને મળતો હોય તો મને કાંઈ વાંધો નહીં. ફરી પાછો ગામમાં ફરવા, પણ યોગાનું જો કર્મ જ એવા હશે કે નસીબ એવા હશે, કાંઈ મળે જ નહીં. અને એક બે ઘરે મળ્યું તો એ પણ પાછા રોટલાની વિનંતી થઈ અને એ પાછા લુખ્ખા રોટલાની વિનંતી થઈ. એટલે શિષ્ય ફરીને પાછો એમને આવી ગયો અને ગુરુને કીધું કે ગુરુ કંઈ મળ્યું જ નથી અને જે મળતું હતું એ તો ઓલરેડી અહીંયા છે. તો કે સારું. હવે શિષ્ય ત્યાં બેઠો બેઠો એ રોટલાને જોયા કરે. હવે સાંજના સમય થયો ત્યારે શિષ્ય આવે ગુરુ પાસે અને ગુરુને કહે છે કે ચાલો આપણે પેલી મીઠાઈ વાપરી લઈએ. ગુરુ કહે છે મીઠાઈ છે ક્યાં? રોટલા છે. હવે શિષ્ય કહે છે ના ગુરુમાં જ હવે એ રોટલામાં પણ હવે મને મીઠાઈ દેખાય છે, કેમ કે ભૂખ એટલી બધી લાગી ગઈ છે કે હવે રોટલા રોટલા ન રહ્યા, એ રોટલા આપણા માટે મીઠાઈ બની ગયા છે. એટલે તમને કહું, જ્યારે ભૂખ હોય ને ત્યારે પદાર્થ નથી જોવા અને જ્યારે ભૂખ ન હોય કે પદાર્થો બહુ મળતા હોય ત્યારે એનો ટેસ્ટ જોવાય. રોડ પર રહેલા ભિખારીઓ કે જેને ખાવાનું નથી મળતું એને આપણે જે આપીએ કે એના માટે ફેર બની જાય છે અને આપણી પાસે વિકલ્પો છે માટે આપણને આ જોઈએ ને આ ન ચાલે, આ આમ થવું જોઈએ, આમ થવું જોઈએ. એટલે આપણે કંઈક પુણ્ય કરીને આવ્યા છે એટલે પુણ્યમાં આપણે ચોઈસ લાવીએ છીએ અને પેલો વગર ચોઈસે બધું સ્વીકારવા તૈયાર છે. એ ભિખારીને જો બળેલો રોટલો પણ આપણે આપીએ તો એ પણ એના માટે આનંદ થઈ જાય કે આજે રોટલો તો મળે ને એ પણ એ વાપરી લે. અને આપણે બળેલો રોટલો હોય તો કે આવું પણ વાપરે કે આજે વાપરી લેશે તો કાલે તારે એવો દિવસો નહીં આવે કે તારે બળેલું વાપરો. પણ ક્યારેક જ્યારે આવું આવી જાય ત્યારે આપણે સ્વીકાર કરવાની વૃત્તિ કરી અને આપણે સામેથી એવું ઊભું કરીએ એવું કરવું. રસગુલ્લામાં ચાસણી હોય તો મજા આવે, રસગુલ્લામાં કળિયાદ હોય તો કેવું લાગે? 10 રસગુલ્લા હોય તો ચાસણી વાળા વાપરો, પણ પ્રકાશભાઈ એક રસગુલ્લો કળિયાદમાં જમણીને વાપરો. બોલો કયો યાદ રહેશે? બોલો 10 રસગુલ્લા ચાસણી વાળા વાપર્યા એ ભૂલી જઈ એટલે તમારે એમ વિચારવું છે કે કળિયાદની તાકાત કેટલી છે. 10 વાપરીએ ચાસણી વાળા તો એ યાદ નથી રહેતા અને કળિયાદલા વાળા એક યાદ રહે છે. કોઈ પ્રશંસાના 9 શબ્દો બોલે અને કોઈ એક ગાળ આપે, બોલો યાદ શું રહે? એના 100 શબ્દો કે એક ગાળ. એટલે બોલો આનો અર્થ શું થાય ખબર છે? આપણે પ્રતિકૂળને, આપણે ખરાબને, આપણને અણગમતાને આટલું ઇઝીલી સ્વીકાર કરી શકતા નથી જેટલું આપણે ગમતાને કરીએ. ચાસણી વાળા રસગુલ્લાનો આસ્વાદ કેમ યાદ નથી રહેતો? કેમ કે એને આપણે કોમન માનીએ છીએ અને આપણે એને સ્વીકારી લઈએ. જ્યારે કળિયાદાવાળા રસગુલ્લાને આપણે સ્વીકારતા નથી એટલે જ આપણને યાદ રહે છે. કોઈ પ્રશંસા કરે છે તો આપણે એને સ્વીકારી લીધી છે એટલે આપણને યાદ નથી રહેતું, પણ કોઈ નિંદા કરે તો આપણને યાદ રહે છે કેમ કે આપણે એને સ્વીકાર્યું નથી. બસ દરેક વસ્તુને જો આપણે સ્વીકારી લઈએ તો દરેક વસ્તુ આપણા માટે કોમન બની જાય અને દરેક વસ્તુ
સહજતાથી સ્વીકાર કરી લે છે, પણ પ્રતિકૂળતાની સામે આપણે વિકલ્પો કરીએ અને એને સ્વીકારતા નથી. એટલે પ્રતિકૂળ આપણે ગમતું નથી અને પ્રતિકૂળ ગમતું નથી એટલે એ યાદ રહી જાય છે અને જે યાદ રહી જાય છે એ જ આપણા ભોગો પગાડી દે છે. એટલે પહેલા નંબરમાં કામરાગ, બીજા નંબરમાં છે સ્નેહરાગ. સ્નેહરાગનો અર્થ શું કરો? બોલો સ્નેહરાગ કોને? સ્નેહરાગ કોને? મોદી સ્નેહરાગ ક્લિયર રહે, ક્લિયર. અતિશય રાગ એટલો રાગ જ અતિશય જ છે. પાંચે પાંચ ઇન્દ્રિયોના જે પદાર્થો છે એના પ્રત્યેનો રાગ એ કામરાગ, પણ વ્યક્તિ પ્રત્યેનો રાગ એ સ્નેહરાગ. ના, વસ્તુ અને વ્યક્તિ બંને ભિન્ન નથી. વસ્તુ પ્રત્યેનો રાગ એ કામરાગ છે અને વ્યક્તિ પ્રત્યેનો રાગ એ સ્નેહરાગ. રસગુલ્લા પ્રત્યેનો રાગ એ કામરાગ છે, પણ રસગુલ્લા બનાવવાવાળા પ્રત્યેનો રાગ એ સ્નેહરાગ. બંનેમાં બે છે. ચાનો રાગ એ કામરાગ છે, પણ ચા બનાવવાવાળાનો રાગ એ સ્નેહરાગ. કપડાનો રાગ એ કામરાગ છે, પણ કપડા બનાવવાવાળા પ્રત્યેનો રાગ એ સ્નેહરાગ. એટલે બંનેમાં બહુ મોટી ભિન્નતા છે. એક વસ્તુ પ્રત્યેનો રાગ છે, એક પદાર્થો પ્રત્યેનો રાગ છે અને એક વ્યક્તિ પ્રત્યેનો રાગ. એટલે આ બીજા નંબરમાં છે વ્યક્તિ પ્રત્યેનો તીવ્ર મમત્વ. વ્યક્તિ પ્રત્યેનો રાગ, વ્યક્તિ પ્રત્યેનો આકર્ષણ, વ્યક્તિ પ્રત્યેનો અનુરાગ, આ બધું છે સ્નેહરાગ. કામરાગ તો આપણને છે. બોલો સ્નેહરાગ છે ખરો? પ્રકાશભાઈ સ્નેહરાગ છે? ભૂપતભાઈ છું એટલે સ્નેહરાગ કોના પર છે? બધા પર. એટલે કેવી રીતે ક્લિયર થાય? એમ નહીં કે સવારે આદિનાથ દાદાનો અભિષેક ચાલતો હોય અને એમાં 4 જણા 5 જણા 10 જણા અભિષેક કરતા હોય અને એમાં તમારો દીકરો પણ અભિષેક કરતો હોય અને તમારું ધ્યાન કોઈ બીજે બાજુ હોય અને અંદરથી અવાજ આવે કોઈ પડ્યું. હવે બોલો તમે એ બાજુ જોવો છો ખરા, પણ તમે એ બાજુ શેના માટે જોવો છો? અનુભાઈ શું બોલે? અરે પણ હું શું બોલે? તમે શું બોલે? અરે ભૂપતભાઈને પૂછું છું તો મનુભાઈ કહે છે કે મારો છોકરો પડી જાય એના માટે. એટલે ત્યાં આટલા બધા અભિષેક કરતા હોય અને પડવાની ઘટના આપણને ખબર પડી કે કોઈ પડ્યું અને આપણે એ તરત જોઈએ છે, પણ આપણી દૃષ્ટિ કોણે જોઈએ છે? અને ભૂપતભાઈને એમ ખબર પડે કે મારો દીકરો તો ઊભો છે, કોઈ પડ્યું બીજું છે, તો બોલો હવે શું થાય? એટલે આ છે સ્નેહરાગ. વ્યક્તિ પડ્યો છે પણ એ વ્યક્તિ મારો નથી, એ સ્નેહરાગ. એટલે આ સ્નેહરાગ પણ આપણી પથારી ફેરવી દે એવો. સ્નેહરાગની વાત માટે શાસ્ત્રમાં એક કથા લખી છે કે એક રાજકુમાર અને બીજા કોઈ નગરમાં જાય છે અને ત્યાં એક રાજકુમારી એ પોતાના ઝરોખામાં ઊભી હોય છે અને રાજકુમારે રસ્તાથી પસાર થતા એક દુકાન પર ઊભો રહે છે અને રાજકુમારની નજર ઝરોખામાં ઉપર ઉભેલી રાજકુમારી તરફ પડે છે અને રાજકુમારી પણ નજર પેલા રાજકુમાર તરફ પડે છે. શરીરનો સૌંદર્ય અને લાલિત્ય જોઈને બંનેને એકબીજા પ્રત્યે અનુરાગ ઉભો થાય છે અને એ અનુરાગ દૃષ્ટિમાં ઝળકે છે અને એટલે રાજકુમારી પોતાની દાસીને બોલાવે છે અને કહે છે કે સામે ઉભેલા રાજકુમારને શરીરથી સૌંદર્યથી એવું લાગે છે કે એ પણ કોઈ રાજકુમાર છે, ભલે પરિચિત નથી, ભલે અપરિચિત છે, પણ એ રાજકુમાર લાગે છે. એટલે મારી ઈચ્છા એના પ્રત્યે છે, મારો રાગ એના પ્રત્યે ઊભો થઈ ગયો છે.
એટલે આગળનું તું સમજી જા અને જે કરવું છે એને કરી આપ. એટલે દાસી જાય છે અને રાજકુમારને કહે કે અમારી રાજકુમારી તમારા પ્રત્યે સ્નેહવાળી થઈ છે, તમારા મિલનને આતુર છે. અને રાજકુમારને એક સમય આપે છે કે કૌમુદી મહોત્સવ નગરમાં આવે છે ત્યારે રાજા રાણીને બધા નગરજનો બહાર હોય છે, એટલે એ વખતે મિલન થઈ શકે છે. એટલે આપણે બી ગોઠવણ કરજો, આ કૃપા કરીને એ દિવસે પધારજો. અહીંયા બધી એ રીતની વ્યવસ્થા ગોઠવેલી છે. એટલે રાજકુમારને પણ દાંતવાદ કરો અને એ પણ પાછો સમજો અને વિવેક કરો. અને આ બધી બાબતમાં તો તમે બધા બધું સમજો છો. એટલે એ રાજકુમાર પણ ઈશારાને સમજી ગયો. હવે પાછું ગયો અને નક્કી કરેલા દિવસે એ તૈયાર થઈને રેડી થઈને નીકળવાની તૈયારી કરી કે આજે એક દિવસ છે જે દિવસનો મિલન માટેની વાત થઈ હતી. આજે કૌમુદી ઉત્સવ છે, બધા બહાર નીકળી ગયા છે. રાજા રાણી રાજકુમારીને વાત કરે છે કે આજે કૌમુદી ઉત્સવ છે, બધા બહાર જાય છે અને આપણે પણ કુલ પરંપરા પ્રમાણે આપણે બધાએ બહાર જવું જોઈએ. ત્યારે રાજકુમારી કહે છે મારું શરીર અસ્વસ્થ છે, માથું બહુ દુખે છે, એટલે મારાથી હવાએ મને લાગતું નથી અને ઉત્સવને હું બગાડવા માંગતી નથી. એટલે પપ્પા તમે એક કામ કરો, તમે જાઓ. અને જ્યારે રાણીએ વિનંતી કરી કે દીકરી તારું માથું દુખતું હોય તો હું રોકાઈ જાઉં. અને ત્યારે દીકરી કે ના, મારા માટે તમે ક્યાં સમય બગાડો અને તમે ઉત્સવની મજા કેમ બગાડો, તમે પણ જઈ આવો. આ દાસી અહીંયા છે, આ પધારો. અને બધાને રવાના કર્યો, નગરજનો રવાના કર્યા. અને આ બાજુ પેલો રાજકુમાર તૈયાર થઈને સંકલ્પો સાથે, વિકલ્પો સાથે, વ્યક્તિ પ્રત્યેના રાજ સાથે વિચાર કરતો કરતો કે આજે એ વ્યક્તિ મળશે, આજે રાજકુમારી મળશે, આજે એની સાથેનું મિલન થશે, એમ વિચારમાં રાખતો રાખતો એ પોતાના ઘરથી નીકળે, પોતાના મનથી નીકળે અને રસ્તા પર એ જ વિચારમાં રાખતો હોય. અને ત્યારે રસ્તા પર એક જર્જરિત થયેલું મકાન અને એ મકાનની દિવાલ તૂટી પડે અને પડીને સીધી એ રાજકુમારના માથે પડે. એ રાજકુમાર ત્યાં ત્યાં મૃત્યુ પામે. હવે આ બાજુ ઘટના કઈ જુદી બને. આ બાજુ એક ચોર નગરમાં ચોરીના ઉદ્દેશ્યથી પ્રવેશ કરે છે કે આજે બધા બહાર ગયા છે તો આજે નગરમાં ચોરી કરવાનો અવસર સારો છે. એટલે ચોર પ્રવેશ કરે અને પડતો પડતો એ મહલની બાજુમાં આવે ત્યારે જોઈએ કે મહલમાં એક ઓરડું લટકેલું છે. એટલે એક તો ચોર હતો, તરત ક્લિક થઈ જાય કે કદાચ એ કોઈને માટે તૈયારી કરી રાખી છે પણ હજી વ્યક્તિ આવ્યો નથી એવું લાગે છે, એટલે દોરડું હજી એમ લટકે છે. એટલે ચોર કે કઈ વાંધો નહીં, આપણા માટે તો સારું છે. એટલે ચોર એ દોરડાને પકડીને ઉપર ચડવાની શરૂઆત કરે અને દાસીને લાગે કે પેલો રાજકુમાર આવી ગયો છે. એટલે દાસી રાજકુમારીને ઈશારો કરે કે રાજકુમાર આવી ગયા છે. એટલે રાજકુમારી કે લાઈટો બંધ કરી દો જેથી કોઈને આવે પણ તો કંઈ દેખાય નહીં અને તમે બહાર રહ્યા જાઓ, તમે સાવધ રહેજો, કંઈ પણ થાય તો તરત ઈશારો કરજો. અને આ બાજુ તમે ચોર દોરડો પકડીને ઉપર ચડે અને જોયે કે અંધારું છે. અને રાજકુમારી કે આવી ગયા ત્યારે આગળ બોલવાની જરૂર નથી કે બોલું તો પણ પકડાઈ જાય. એટલે એ મૌન જ રહે છે. અને રાજકુમારી એ ભોગવો ભોગવી દે અને ચોર એના રાજકુમારીના બધા આભૂષણો લઈને પણ ગયો જાય. અને આ બાજુ આ ઘટના બની. ચોર તો ભાજી થતો થતો જાય કે કોઈનું બીજુંનું હતું પણ આપણું તો કામ થઈ ગયું અને આમ ચોર રવાના થાય. આ બાજુ રાજકુમારીને ગર્વ રહી જાય અને આ બાજુ પેલો જે રાજકુમાર હતો એ તો વિચારોમાં જ મરી ગયો. બોલો ત્રણે ત્રણ જીવ વિચારો શું હતું, કયો શું. અને આ બાજુ ચોરની સાથે ભોગવના કારણે રાજકુમારી રસોવતી બની. હવે એના ગર્ભમાં કયો જીવ આવે છે ખબર? કયો જીવ આવે? આ બધું તમને ખબર છે. સદાય બોલો વ્યક્તિ પ્રત્યેનો સ્નેહ રાખવાનો કેટલો રાખો. 100 દીકરા હોય સ્કૂલથી છૂટતા હોય, આ નવપદ સ્કૂલનું જવું છે, છોકરાઓ છૂટે, મા બાપ બહાર ઉભા હોય, મમ્મીની નજર 20-25 છોકરાઓ નીકળે તો પણ મમ્મીની નજર બોલો ક્યાં વાહ એને બધાને કેટલું પ્રોત્સાહન. 25-30 છોકરા એક સાથે નીકળે અને પોતાનો છોકરો કદાચ ઊંધું મોડું કરીને બીજા સાથે વાત કરતો હોય તો પણ પાછળની એની આકૃતિથી ઓળખાઈ જાય કે આ મારો જ છોકરો છે. અને ઊંધો ફરતા એ છોકરાને પણ પાછળની પકડીને મમ્મી લઈ જાય કે ચાલ ઘરે. બોલો કેટલો બધો તમારો છે. બોલો દેરાસરમાં જાઓ ત્યારે પ્રભુ દેખાય છે, પ્રભુ સિવાય બીજું પણ દેખાય. મોદી શું
ગુલશનજી, શું દેરાસરમાં જાઓ તો પ્રભુ દેખાય કે પ્રભુ સિવાય પણ દેખાય? જવાબ બહુ જલ્દી બોલો. શું દેખાય? પ્રભુ દેખાય કે પ્રભુ સિવાય બીજું દેખાય? જલ્દી બોલો. અંજયભાઈ, શું હે? પ્રભુ સિવાય પણ દેખાય. અને પાછું જલ્દી કહીને નીકળ્યા કે પ્રભુના દર્શન કરવા જાઓ. અને પ્રભુના દર્શન તો કર્યા ન કર્યા, બીજાના દર્શન કર્યા. એટલે બોલો, આપણે કહ્યું છું અને કર્યું છું. અને દીકરા પ્રત્યેનો રાગ દીકરાના દર્શન કરાવે તો એ દીકરાના દર્શન કદાચ તારનાર છે કે નહીં એવો મોટો પ્રશ્ન છે. પણ પ્રભુના દર્શન તો 100% તારનાર છે. કેમ કે લખ્યું છે દર્શનમ દેવ દેવસ્ય. દર્શનમ એ પ્રભુના દર્શન આપણા પાપને ખતમ કરી શકે. તો એ પ્રભુ પ્રત્યેનો રાગ દીકરા પ્રત્યેના રાગ કરતા જડ્યા તો કેમ? દીકરા માટે શીરો બનાવે, દીકરા માટે એને ભાવતી વાનગીઓ બનાવે. ત્યારે એમ વિચાર કર્યો મારા પ્રભુ માટે હું બનાવું. નવા પરણેલા હોય પ્રકાશભાઈ, નવા હશો ત્યારે તમે રોજ પૂછીને મેનુ બનાવતું હશે કે આજે શું ખાવશો, આજે શું ખાશો, બરાબર? ત્યારે પ્રભુ પાસે આપણે આમ રોજ નવી વેરાયટી લઈને ગયા કે મારા પ્રભુ 3 લોકના નાથ, એ પ્રભુની કૃપાથી મને એટલું મળ્યું. પ્રભુને જે ગમે એવું રોજ નવું નવું કંઈ લઈને જાઓ. દીકરા માટે આપણે શણગાર કર્યા, પતિ માટે આપણે શણગાર કર્યા, દીકરા માટે રસોઈઓ બનાવી, પતિ માટે ભાવતી વાનગીઓ બનાવી. પ્રભુ માટે આપણે શું કર્યું? પ્રભુ પ્રત્યે એવો રાગ આપણને કેમ ન ઉભો? ગુરુ પ્રત્યે એવો રાગ આપણને કેમ ન ઉભો થયો? ગુરુ આપણને એટલા કેમ ન ગમ્યા કે જેવા પ્રભુ ગમે, ગુરુ ગમે એ તારનાર છે. કે ગુરુ પ્રત્યેનો રાગ આપણને એવો ઉભો થયો. અને આ નથી થતું એવું પણ પાછું તમને કહું, એક ભાઈને પાણીપુરી બહુ ભાવે. દાદા ભાઈ, તમને ભાવે પાણી? અરે હું તમને પૂછું આ પાછું રાગની વાત કરું ને એ સાહેબ ડૂબો અને ડૂબાડ. હવે મને પાણીપુરી કેમ ભાવે? એક પેપરમાં લખ્યું કે સૌથી વધારે ગમતી ડિશોમાં પાણીપુરીને પણ એક નંબર આપવામાં આવ્યો. અને એનું રીઝન પણ નીચે લખવામાં આવ્યું કે પાણીપુરી આટલી બધી ઉમદે છે એનું કારણ તો કે પાણીપુરીમાં ગમે તેટલી ખાઈ લો તો પણ પેટ ભરાતું નથી. એટલે એમાં સ્વાદની વૃદ્ધિ થયા કરે. નંબર 2 કે એમાં ખાનારને કંઈ મહેનત કરવી પડતી નથી. જે ખોનારના હોય એ પૂરી ફોડે, મસાલો નાખે, એમાં પાણીમાં જબડે, એમાં ઉપર નાખે અને પછી સામેને આપી દે. અને સામેવાળાને તો ખાલી ગટાગટ એક પછી એક ઉતારવાની હોય. પેલો એક ઉતારે અને ત્યાં બીજી આવી જાય, બીજી જાય અને ત્રીજી આવી જાય. અને 4, 5, 10 ખાધા પછી પણ પેટ ભરાતું નથી. એટલે પાણીપુરી સૌને વધારે ગમે. બીજું હોય તો શું થાય? હવે શીરો હોય, થોડું દબાવીએ અને ખાંડ જો વધારે નાખ્યો હોય તો 2 ચમચી જાય. પછી આમ મોઢામાંથી જ આમ થાય કે હવે નથી વાપરવું. આટલી બધી ખાંડ આ ગોપાલે નાખી છે ને, આરો વધારે વપરાય, બરાબર? પણ પાણીપુરીમાં તો આવું કંઈ થઈ શકે નહીં. પાણીપુરી તો અંદર જયા જ કરે. એટલે પાણીપુરી સૌથી વધારે ગમતી. હવે એ ભાઈની પણ પાણીપુરી બહુ ગમતી હતી. અને સાંજના ચોવ્યારમાં ઘરે આવ્યા અને વાઈફે એના માટે બધું રેડી કરી નાખ્યું. રાવિકા પણ એટલી બધી ઉત્તમ અને સંસ્કારી મળી હતી. પૂરી ફોડેલી, મસાલો ભરેલો. હવે ખાલી કેટલું બાકી હતું? પાણીમાં જબોડીને અંદર જવા દેવાનું. અને શ્રાવક આવ્યો અને શ્રાવિકાએ કીધું કે આજે તો તમારી ભાવતી વાનગી છે. એટલે શ્રાવકે સાહેબ પૂછ્યું શું છે? તો કે પાણીપુરી. શું વાત કરે? પાણીપુરી છે. અને શ્રાવક વાપરવા બેઠો હશે અને પેટી પાણીપુરી હજી પૂરી લીધી, પાણીમાં જબોડી અને એને કંઈક વિચાર આવ્યો, મૂકી દીધી. શ્રાવિકાએ કીધું શું થયું? ના, મારે એક કામ યાદ આવી ગયું છે તો હું જાઉં છું. શ્રાવિકાએ કીધું તમારી ભાવતી વાનગી બનાવી છે અને બધું તૈયાર જ છે, થોડી વાપરીને જાઓ, પછી જ્યાં જવું હોય જજો. ના, એ વાપરીને જવાય એવું પણ નથી. એટલે મારે આ નથી વાપરવું ને મારે જવું પડે. અને થોડીક ક્ષણોમાં શ્રાવક પેક કરે છે અને રવાના થઈ જાય છે. શ્રાવિકા પૂછે છે ક્યાં જાઓ છો? ક્યાં? બસ મારે એક અગત્યનું કામ આવી ગયું છે, પણ કાલે સાંજે પાછો આવી જઈશ, તું ચિંતા કરતી નહીં.
ત્યાં પહોંચીને તને પાછું જણાવી દઈશ, ફોન પણ કરીશ. પણ હમણાં મને બીજું કંઈ બોલતી નહીં ને મને ઠોકતી નહીં, મારે જવું પડશે અને હું જાઉં છું એમ કહીને શ્રાવક નીકળી જાય છે. બીજા દિવસે સવારે વહેલી તકે ગુરુ ભગવાન પાસે પહોંચે છે અને ગુરુ ભગવાનને પણ આશ્ચર્ય થાય કે આવી સવારે તમે અહીંયા અને અચાનક કંઈ કામ આવી પડ્યું. અને પેલો શ્રાવક કે નહીં સાહેબ, કામ નથી આવ્યું પણ આપણી યાદ આવી ગઈ. અને ગુરુ ભગવાને પૂછ્યું કે યાદ આવ્યું તો એટલું ઇમરજન્સીમાં આવવાની શું જરૂર હતી? કોઈ સમાચાર પણ નહીં ને એમને તું સવારે અને આટલો વહેલો કંઈક થયું, કંઈક પ્રોબ્લેમ? ના ના, કંઈ નથી સાહેબ, પણ બસ આપણી યાદ આવી ગઈ તો હું આવી ગઈ. એટલે સાહેબ એને તરત પૂછ્યું, કેમ મારી યાદ આટલી બધી તીવ્ર કે તારે તરત આવવું પડે? સાહેબ એવું હતું ને કે આપણે તો ખબર જ છે કે મને પાણીપુરી બહુ ભાવે છે. કાલે સાંજે ઘરે સારી કંઈ પાણીપુરી જ બનાવી હતી અને હું વાપરવા જ બેઠો હતો. પહેલી પૂરી હાથમાં લીધી અને મને તમારો વિચાર આવી ગયો કે મારા કુટુંબને આ રીતે પાણીપુરી કોણ આપવું હશે? મારા કુટુંબને આ રીતે ભરેલી પૂરી મળતી ક્યાં હશે? મારા કુટુંબને આ રીતે પાણીપુરીનો ઓફર અને વિનંતી કરતું કોણ હશે? એટલે જે વસ્તુ મારા કુટુંબને સહજ ન મળતી હોય એ વસ્તુ હું ટેસ્ટથી વાપરું, મારે ચાલે જ નહીં. અને સાહેબ આપનું સ્મરણ થયું અને હું અહીંયા આવી ગયો. હવે મને એક નિયમ આપી દો, જાવા જીવ માટે પાણીપુરીનો ગુરુ પ્રત્યેનો સ્નેહ. ગૌતમ સ્વામીને તારવામાં નિમિત્ત બન્યો એ કદાચ પરમાત્મા પ્રત્યેનો સ્નેહ રાખે. માની લીધું ખરાબ હતો પણ એ પ્રશસ્ત સ્નેહ રાખે. એને પણ છોડવા જેવો છે, પણ જ્યાં સુધી ખરાબને છોડવા માટે એ પણ સારું છે. એટલે આ શ્રાવક હમણાંના સમયનો છે, એ આપણા વચ્ચેનો છે. એ જો આવું પરાક્રમ કરી શકે, બોલો આપણે એવું પરાક્રમ કર્યું કે? એટલે અહીંયા પેલો હુસેન, પેલો રાજકુમાર જીવ મરે છે અને મરીને એ જ રાજકુમારીના પેટમાં ગર્ભ તરીકે જીવ આવે છે. જે જીવ પ્રત્યે રાગ હતો હવે એ જીવ ગમતો નથી. કેમ કે રાજકુમારી દાસીને કહે છે કે હજી તમારા લગ્ન થયા નથી અને આ છોકરાની પરોજન અને આવું કંઈ થયું ને માતા પિતાને ખબર પડી તો શું થશે? એટલે જે જીવ પ્રત્યે ક્ષણિક વાર પહેલા જે ગમતો હતો હવે એ જીવ પોતાના શરીરમાં આવી ગયો છે તો એ જીવ ગમતો નથી. અને દાસી કે તમે ચિંતા ના કરો, એને મારવાના આપણી પાસે ઘણા બધા રસ્તાઓ છે. એટલે જે જીવ પ્રત્યેનો રાગ એ જીવના હવે દ્વેષી બની ગયો. એ જીવને મારવા માટે પોતે દવાઓનું સેવન કરે છે અને એ જીવ પણ ત્યાંથી બિચારો મરી જાય છે, અંદર વેદનાઓ સહન કરે. કેમ કે એવા પદાર્થો વાપરવામાં આવે જેના કારણે બચી જ નથી અને એ જીવ પાછું મરી જાય. અને આ બાજુ રાજકુમારી બીજા રાજા સાથે લગ્ન થાય અને રાજા સાથે ફરવા નીકળે છે. હવે આગળની ઘટનામાં શું થાય એ આપણે આવતીકાલે જોઈશું કે આગળ શું થયું, એ જીવ ક્યાં ગયો. હવે તો આપણો જીવ ક્યાં જાય છે એ આપણે જોવાનું છે. સમય રોજ ઉપર થઈ જાય છે થોડો, છતાંય જીવ બહાર ન જવો જોઈએ. જીવ અહીંયા જ રહે, આપણે જ્યાં છે ત્યાં જ જીવ રહે અને એમાં જ આપણો ઉપયોગ રહે. અને જેના પ્રત્યે રાગ કરવા જેવો છે એના પ્રત્યે જ આપણે રાગ કરીએ. કમસે કમ રાગ છોડી ન શકીએ તો તારક તત્વો પ્રત્યેનો રાગ ઉભો કરો. રાગ છોડાય નહીં તો રાગને ડાયવર્ટ તો કરો કે અશુભ તત્વો પ્રત્યેનો રાગ ડાયવર્ટ કરીને શુભ પ્રત્યે લઈ જાઓ. મારક પ્રત્યેનો રાગ ડાયવર્ટ કરીને તારક સુધી લઈ જાઓ તો એ તારક પ્રત્યેનો રાગ પણ આપણે તારકમાં નિમિત્ત બનશે. તો એવા એક ભાવો, એવા એક પદાર્થો સાથે આપણે વિચારીએ. એટલે કામ રાગ, સ્નેહ રાગ, આગળ ત્રીજો રાગ અને આ રાગની વાત આપણે આવતીકાલે કરશું. જેમ આપણે કીધું રવિવારે સરસ મજાનો પરમાત્મા સાથેનો એક